ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પંચમહાલના પ્રવાસે છે, ત્યારે આ પ્રવાસ દરમિયાન તેમને બેઠકો અને યુવા સંવાદ યોજ્યો હતો. મુલાકાત દરમિયાન જગદીશ વિશ્વકર્માજીએ ખાસ કરીને શહેરા વિધાનસભા વિસ્તારમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપીને સ્થાનિક સંગઠનને નવી ઉર્જા પૂરી પાડી હતી. પ્રદેશ પ્રમુખે પોતાના પ્રવાસની શરૂઆત શહેરાના સુપ્રસિદ્ધ મરડેશ્વર મહાદેવ મંદિરના દર્શનથી કરી હતી. તેમણે ભગવાન ભોળાનાથની પૂજા આરતી કરીને દેશ અને રાજ્યના લોક કલ્યાણ માટે પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ પક્ષના સંગઠનને પાયાના સ્તરે વધુ મજબૂત કરવાના હેતુથી શહેરા તાલુકાના મોરવા રેણા સ્થિત જય જલારામ હોમિયોપેથિક મેડિકલ કોલેજ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જગદીશ વિશ્વકર્માએ શહેરા મત વિસ્તારના બૂથ લેવલના સક્રિય કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. આગામી સંગઠનાત્મક કાર્યો અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. બૂથ સ્તરની બેઠક બાદ પ્રદેશ પ્રમુખે કોલેજના યુવા વિદ્યાર્થીઓ સાથે પણ એક ખાસ બેઠક યોજી હતી. આ સંવાદ દરમિયાન તેમણે યુવાનોના પ્રશ્નો અને મૂંઝવણોને ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા અને તેના યોગ્ય નિરાકરણની ખાતરી આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ સમગ્ર પ્રવાસ દરમિયાન પંચમહાલ ભાજપ સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે પ્રદેશના ખૂબ જ ઉત્સાહી અને અમારા પ્રદેશના પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્માજી આજે શહેરા તાલુકાના મત વિસ્તારની અંદર તમામ કાર્યકર્તાઓ, તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા તમામ સભ્યોને આજે મળીને અને જે ભારતીય જનતા પાર્ટીના મૂળ ભારતીય જનતા પાર્ટી ઊભી કરવામાં જેનો ફાળો હતો એવા તમામ વૃદ્ધ વડીલ કાર્યકર્તાઓ સાથે પણ એમની મિટિંગ રાખી. સ્કૂલના કોલેજના બાળકો સાથે પણ એમણે ચર્ચા કરી અને આજના દિવસમાં શહેરા તાલુકાના તમામ મતદાર ભાઈઓ બહેનો 124 મત વિસ્તારના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જિલ્લા પંચાયતના તમામ સભ્યો સાથે ખૂબ શાંતિપૂર્ણ અને બધાને આનંદ આવ્યો કે પ્રમુખશ્રી આવીને દરેકનો પર્સનલ પરિચય કર્યો, બધાની સાથે વાતચીતો કરી, શું શું મુશ્કેલી હોય, શું તકલીફ હોય, પાર્ટીને વધુ મજબૂત બનાવો, પાર્ટીને વધારેમાં વધારે આપણે સારામાં સારી લીડથી પાર્ટી 2027માં જીતે. તમામ પાર્ટીના મોરચાના હોદ્દેદારો, અમારા પ્રમુખ માન્ય મયંકભાઈ દેસાઈ, મહામંત્રીઓ તમામ જણા આજે હાજર છે અને એમની હાજરીની અંદર તમામ પ્રોગ્રામોનું જે રૂપરેખા પાર્ટી તરફથી બનાવવામાં આવી હતી એ પ્રમાણે અમારા કાર્યક્રમ ચાલુ છે.